તે દિવસે બહુ હવામાં ઉઠતો હતો કેમ? આજે તારી બધી હવા કાઢી દઈશ. હાલે ભાઈ, બાઈક પાછળ લે. ભાઈ, આની હવા બહુ વધી ગઈ લાગે છે. કંઈક કરવું પડશે આનું. કાંઈ વાંધો નહીં, આજે એનો દિવસ હતો, ક્યારેક આપણો દિવસ આવશે ત્યારે જોઈ લેશે. ભાઈનો ફોન આવ્યો નહીં હજી. નક્કી ક્યાંક હલવાના લાગે. ફોન કરવા દે. અચ્છા, તો ભાઈ ભાભીને મળવા ગયા છે. મારો ફોન કઈ કો, કાંઈ વાંધો નહીં. ભાઈ જીએ પાછળ દોસ્તી ભૂલતા જાય છે. હવે તો એને રૂબરૂ મળવું પડશે. કેમ ભાઈ તું મારો ફોન નથી ઉપાડતો? અરે ભાઈ, એવું નથી. આ તો તું મારો ભાઈબંધ છો એટલે. બાકી માહીનો ફોન કોઈ કાપે ને તો આની 6 ની 6 ગોળીઓ આમાં ધરબી દઉં. આ તું શું કરે છે? દૂર રાખા ગણને. આ તો ગુંડો છે, આનો શું ભરોસો? અરે એ તો ખાલી મજાક કરે છે. જો હું તમારા બેયની દોસ્તી તોડાવવા નથી માંગતી, પણ તું માહીને કહી દે કે આજ પછી કોઈ ઉપર ગન ના ચલાવે. ભાઈ તું પ્રોમિસ કર કે આજ પછી કોઈ ઉપર તું ગન નહીં ચલાવે. અરે વીરા, તારા માટે તો જાન હાજર છે. પ્રોમિસ, હું ક્યારેય કોઈ ઉપર ગન નહીં ચલાવું. ઓકે? આજે તારી બધી હવા કાઢી દઈશ. પ્રોમિસ, હું ક્યારેય કોઈ ઉપર ગન નહીં ચલાવું. જો તારો ફ્રેન્ડ કેવો માર ખાય છે, એટલે જ તને કહેતી હતી કે આ ગુંડાની દોસ્તી છોડી દે. ક્યાં જાય છે? છોડ મને.
અરે ભાઈ તે માર ખાધો. અરે આને એક એક ગોળી ઠોકી દીધી હોત તો. ભાઈ મેં તને પ્રોમિસ કર્યું હતું કે હું ક્યારેય કોઈ ઉપર ગન નહીં ચલાવું, અને મારા માટે મારા જીવ કરતાં તારું પ્રોમિસ ઇમ્પોર્ટન્ટ છે. જો મોટા, પ્રોમિસ તે કર્યું હતું, મેં નહીં. અને મારા ભાઈ ઉપર કોઈક હાથ ઉપાડે અને એને હું જીવતો જવા દઉં એ બને જ નહીં. ચાલ ઊભો થા. જોયું ને, તું પણ આજે એક ગુંડો જ બની ગયો ને. ઓય સાંભળ, તારા જેવી તો મને કેટલી મળશે, પણ આના જેવો ભાઈબંધ ક્યારેય નહીં મળે. ચાલ નીકળ. દોસ્ત મારો જીગર જાન લાખો માએ, દોસ્ત મારો જીગર જાન દુનિયા માએ. તારી મારી ભાઈબંધી માં નથી મત ભેદ વાલા.